સ્વાધ્યાય 5 દાખલા નંબર 3 આપણે જો કે z ઇઝ ઇક્વલ તમને એ પૂછે બ્રેકેટમાં 1 upon 1 minus 4i minus 2 upon 1 plus i into 3 minus 4i upon 5 plus i ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો એટલે કે a plus i ની સ્વરૂપમાં ફેરવો તમારે z ઇઝ ઇક્વલ a plus i ની સ્વરૂપમાં ફેરવવાનું છે એટલે આને આપણે સાદુરૂપ દેવાનું થાય લસા 1 minus 4i 1 plus i ક્રોસ ગુણાકાર 1 plus i minus 2 આપણે જોઈએ કે આ minus 2 આનો ક્રોસ ગુણાકાર 1 minus 4i પ્રથમ જે બ્રેકેટ છે ઇન્ટુ આ m નો હવે સાદુરૂપ આપણે જોઈએ 1 plus i m નો minus 2 વડે ગુણશું એટલે minus 2 minus minus plus 8i અહીં આપણે જો કે ગુણાકાર કરી નાખી 1 વડે તો 1 plus i minus 4i વડે તો minus 4i અને minus plus minus 4i into i એટલે 4i square આ પદ એમનો હવે અહીંયા 1 plus 8i plus i 9i છોકરો અહીંયા -2 plus 1 એટલે અહીંયા -1 લઈ લે એટલે સાદુરૂપ એટલું પૂરું થાય ફરીથી આપણે લખી નાખીએ -2 minus 1 -2 plus 1 એટલે -1 plus 9i અહીંયા આપણે જોઈએ જો ડાયરેક્ટ સાદુરૂપ દઉં છું i square is equal -1 તો minus minus plus 4 plus 4 plus 1 એટલે plus 5 minus 4i plus i minus 3i છેલ્લું પદ એમનું રહેશે 3 minus 4i upon 5 plus i હવે તો અહીંયા પણ એ જ રીતે ઉપરનાનો ગુણાકાર આપણે જો કરશું ઉપરના સાથે નીચેનાનો ગુણાકાર નીચેના સાથે તો આપણે જો કે ગુણાકાર કરીએ તો આપણે જો કે 1 વડે ગુણાકાર કરશું -1 વડે સોરી તો -3 minus minus plus 4i plus 9i વડે તો 9 * 27 plus 27i પછી 9 * 4 = 36 minus 36i square I into i is equal I square by 5 વડે 25 5 વડે plus 5i minus 3i 5 * 3 = 15 minus 15i plus minus minus 3i square હવે આગળ જોઈએ હવે અહીંયા તમે વિચારો કે i square is equal -1 i square is equal -1 તો minus minus આ પ્લસ થશે એટલે 36 છે પ્લસ થશે -3 તો અહીંયા -3 plus 36 એટલે 33 વધશે પછી 27i plus 4i તો આપણે જે કે plus 31i by છેદમાં આપણે વિચારીએ ડાઉનમાં તો i square is equal -1 minus minus plus plus 3i plus 25i plus 28i sorry plus 28 only i square is equal -1 minus minus plus 3 plus 25 plus 28 minus 15 plus 5 minus 10i રેડી હવે જેટલું સાદું પાવર એટલું આ બરોબર છે હવે આપણે જે કે કોણી લેવાની થશે છેદની બરોબર પ્લસ હવે જોઈએ કે આગળ કરણી છેદની કરણી હવે છોકરો તમારે કેલ્ક્યુલેટરની જરૂર પડશે બરોબર છે અહીંયા હું આપણે જોઈએ કે મારી પાસે ગુણાકાર કરેલા છે આની છેદની કરણી તો 28 + 10i upon 28 + 10i
જો તમે આપણે જે કે ઇંગ્લિશમાં આપણે રેસિપ્રોકલ કહી શકાય અથવા ટેકિંગ સોલ્ટ આપણે કર્ણી લીધેલી છે હવે 33 વડે આને ગુણવાના છે 33 ગુણ્યા 28 બરોબર છે આપણે ગુણાકાર ફોર્મ છે 33 ગુણ્યા 28 તો આપણે જોઈએ કે 924 થશે 33 ગુણ્યા 28 તો 33 ગુણ્યા 10 i એટલે ઈ તો કમ્પ્લીટ 330 i 31 ગુણ્યા 28 31 ગુણ્યા 28 તો 868 i બરોબર છે અને 31 i ગુણ્યા 10 i એટલે આપણે કહી શકીએ કે પ્લસ 310 i સ્ક્વેર વિલા વગર છેદમાં 28 નો વર્ગ ભાગો 784 અને આપણે જોઈએ કે 10 નો વર્ગ તો તમને ખબર છે કે -10 નો વર્ગ 16 i નો i સ્ક્વેર તમને ખબર છે આ તફાવત નામ છે a સ્ક્વેર b સ્ક્વેર બરોબર હવે આપણે એમ કહી શકીએ જો i સ્ક્વેર -1 બરાબર એક સ્ટેપ આ વખતે વધારી દઈ 9 to 4 આ બેનો સરવાળો બરોબર છે 8 ના 8 6 ને 3 9 8 ને 3 11 into i અને અહીંયા આપણે જે કે i square is equal -1 તો 310 માઈનસ થઈ જશે 784 plus i square is equal -1 રેડી સો તો આપણે જે કે 924 માંથી 310 બાદ 924 માંથી 310 બાદ એટલે 614 બરાબર છે માઈનસ કર્યા કેલ્ક્યુલેટર થી માઈનસ કરી લેવાના પ્લસ 1198 into i by આપણે 100 ઉમેરશું એટલે 884 સ્વતંત્ર છેદ આપી દો 614 by 884 plus 1198 by 884 into i બરોબર હવે બબે વડે ઉપર નીચે છેદ ઉડે છે તો ભાગાકારની મદદથી આપણે જોઈએ કે બબે વડે ભાંગી નાખવાનું ઉપર 2 વડે ભાંગશો એટલે 307 આવશે છેદને 2 વડે ભાંગશો એટલે અડધા 4 4 અને આના અડધા 2 પ્લસ ઉપરનાને 2 વડે ભાંગશો એટલે 599 અને છેદને ભાંગશો એટલે ફરી પાછું આ રીપીટ 442 into i જે પડ્યા છે રેડી એટલે અહીંયા છેલ્લે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ અહીંથી ચાલુ કરવાનો રહેશે બરોબર છે કે ગુણાકાર બહુ મોટા છે સરવાળા બાદબાકી પણ થોડાક મોટા છે એટલે ભૂલ ન પડે એટલે કેલ્ક્યુલેટર થી સાદુરૂપ દઈ દેવાનું અથવા તમે સાઈડમાં સરવાળા બાદબાકી પણ કરી શકો જોઈ લેજો દાખલો થોડો અઘરો છે બરોબર છે સ્ટેપ બાય ધીરે ધીરે કાળજીથી દાખલો કરો એટલે થઈ જાય આ તમારું a ib z ib a is equal real part of z is equal 307 ના છેદમાં 442 imaging part of z is equal તમે કહી શકો 599 ના છેદમાં 442 બરોબર Sum number 4 जो x minus iy equal under root a minus ib upon c minus id હોય તો સાબિત કરો કે x square plus y square all over square is equal x square plus b square by
c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે બાળકો આમાં દાખલો એકદમ સહેલો છે. પહેલા તો આ સ્વરૂપ તમારે મેળવવાનું છે, આખે આખું કમ્પ્લીટ સાબિત કરવાનું છે. તો પહેલેથી એક એક સ્ટેપ બહુ સહેલો છે. પહેલા તો બંને બાજુ માનાંક લઈ લેવાનો, બંને બાજુ મોડ લેતા અથવા માનાંક લેતા લખી શકો x iy મોડ અંડર રૂટ આપણે કહી શકીએ a ib upon c id. હવે અહીંયા આપણે જે કે મોડમાં x iy આને સ્વતંત્ર મોડ દીધી બાળકો, સ્વતંત્ર મોડ. તો આપણે કહી શકીએ કે મોડ અંડર રૂટ a ib upon મોડ અંડર રૂટ c id આવું થશે. રેડી? હવે છોકરા તમને ખબર હોય તો આપણું સૂત્ર છે કે મોડ z is equal અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે બંને બાજુ વર્ક કરી નાખો તો આપણે શું કહી શકીએ? મોડ z સ્ક્વેર બરોબર છે is equal a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવું આવી શકે. રેડી? ખબર તો અહીંયા હા છોકરો અહીંયા છે ને, અહીંયા આપણે એક કામ કરીએ, આપણે અહીંયા બંને બાજુ વર્ક કરી નાખીએ પહેલા એટલે સરળ રહેશે. બંને બાજુ વર્ક કરતા મોડ પછી લેશું તો બંને બાજુ વર્ક કરશો તો અહીંયા જે ટોપી ઉડી ગઈ અહીંયા વર્ક તો અહીંયા a ib upon c id. તો અહીંયા વર્ગમૂળ નીકળી જશે બંને બાજુ વર્ક કરતા, બંને બાજુ વર્ગ કરતા. હવે બંને બાજુ મોડ લઈ લો, મોડ x iy all over square is equal. હવે આ વર્ગ છે તમે ઉપર પણ લઈ શકો, મોડ ની ઉપર. અહીંયા જો બંને બાજુ એટલે અંશ અને છેદમાં સ્વતંત્ર તમે મોડ લઈ શકો અને ભેગો પણ લઈ શકો, પાછું જુદો પાડવો પડશે. બરોબર છે? તો તમે વિચારી શકો છો મેં તમને હમણાં અહીંયા કીધું કે મોડ z સ્ક્વેર તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવી શકે. અહીંયા સ્ક્વેર છે, જો આ સ્ક્વેર છે તમે ઉપર પણ લઈ શકો. રેડી? તો અહીં પોઝિશન તમે જોઈ શકો. તો આપણે શું કહી શકીએ? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ y છે એ પ્લસ થઈ જશે y સ્ક્વેર. તો અહીંયા ઈ જ રીતે જો, પણ અહીંયા વર્ગ નથી બાળકો, એટલે આને તમારે ફરજિયાત કોપી કરવી પડશે. જો આ ઉપલું સૂત્ર લાગુ પડશે. બરોબર? જો અહીંયા વર્ગ હતો એટલે નીચેનું સૂત્ર લીધું આપણે. તો અહીંયા શું આવશે? અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન અંડર રૂટમાં c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ફરી પાછું બે બાજુ વર્ક કરો, બંને બાજુ વર્ક કરતા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઓલ ઓવર સ્ક્વેર બે ની ટોપી ગઈ. બરોબર? વર્ગમૂળ દૂર થઈ જશે તો બ્રેકેટ ની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર આવું મળશે, જે આપણે સાબિત કરવાનું હતું. કાંઈ નથી છોકરાઓ, 1 2 3 4 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય છે. ખાલી આ એક મેઇન સૂત્ર તમારે યાદ રાખવાનું છે. રેડી? તો આપણે જોઈએ કે પહેલા આપણે શું કર્યું? બંને બાજુ વર્ક કર્યા. અહીંયા આપણે જોઈએ કે આ બાજુ વર્ક, અહીંયા તો વર્ગમૂળ નીકળી જશે, બંને બાજુ વર્ક કર્યા. પછી બે બાજુ માનાંક લઈ લ્યો. જો ભેગો માનાંક લ્યો પછી પાછો છૂટો પાડવો પડશે. તો એની જગ્યાએ મેં શું કર્યું? સ્વતંત્ર માનાંક લઈ લીધો ઉપર નીચે. રેડી? હવે આપણે જોઈએ કે મોડ ની અંદર છે આપણે જોઈએ કે x iy all over square, એટલે આપણે જોઈએ કે વર્ગ છે એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વર્ગમૂળ નહીં આવે. બરોબર છે? જો અહીંયા વર્ગ નથી એટલે ઉપલું સૂત્ર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જો બરોબર? તો છેદમાં એ રીતે c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે બે બાજુ વર્ક કરો એટલે સાબિત થઈ ગયું. રેડી? જોઈ લેજો વ્યવસ્થિત તમારી રીતે.